ને બ્લોગમાં બને રહેજો। ફટાફટ નાહી નાખીએ, 8 વાગવાનું તૈયાર છે। હેલો મિત્રો, બધા મજામાં મોજે મોજ ને રોજે રોજ। આપણે સવારના 8 વાગી ગયા છે ને 8 વાગે જોઈ શકો છો તમે નાવા જઈ રહ્યા છે। બ્લોગમાં બને રહેજો। ના, આપણો નાયા વગરનો ફેસ છે આર્યો। નાહી ધોઈને પછી ફેસ જોજો તમારા ભાઈનો, જબરજસ્ત આવશે લુક યાર। બ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો। નાયા ધોયા વગરનો છે। આપણે બધાને ગુડ મોર્નિંગ, જય રામાપીર, જય દ્વારકાધીશ। ટ્રક બાથરૂમ આપણે નાવા આવ્યા છે। પૈસા વાળા કનુ કિંગ આવી રહ્યા છે। હા, આવશે કામકાજ। હવે નાહી નાખીએ આપણે। ચોકડી છે, 2 નળ છે। નાહીને કમ્પ્લીટ નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી ચા પાણી કરીને કામે લાગી જશું। ને બ્લોગમાં બન્યા રહેજો। ફટાફટ નાહી નાખીએ, 8 વાગવાનું તૈયાર છે। કેમ છો મારા ચાહક મિત્રો? મજામાં જશો? ફરીથી એકવાર બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય રામાપીર। હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને કામે લાગવાનું છે મિત્રો। ચા પાણી પી લીધા છે। આપણું જમવાનું પણ તમે જોઈ શકો છો, એ પણ તૈયાર છે। પણ અત્યારે આપણે જમવું નથી, ડાયરેક્ટ સીધું બપોરના, બપોરથી પછી સાંજે। એટલે અત્યારે આપણે જમવું નથી ને કામે વળગવાનું છે। આપણે લોઢર ઉપર જવાનું છે અને બહારનો નજારો જોઈ શકો છો તમે, કારણ કે આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈ। અને સવારમાં આમ નાહી નાખીએ એટલે થોડુંક શરીરને પણ શાંતિ મળે અને આપણને પણ આમ થોડુંક સારું લાગે મિત્રો। બીજું તમે શું કહો છો મારા ચાહક મિત્રો? વ્લોગમાં બન્યા રહેજો, બહારનો નજારો દેખાડીશ તમને। ટાટા, બાય બાય। જોઈ શકો છો મિત્રો, ફાઇનલી બહારનો નજારો। આપણે હોપર ભરી નાખ્યું છે, 3 હોપર ભરી નાખ્યા છે, જોઈ શકો છો। એને મસ્ત ભરી નાખ્યા છે। સવારના 8 વાગે આપણે કામે લાગી ગયા। જો ભરી નાખ્યું છે અને મજૂરો પણ પોતપોતાની રીતે કામે વળગી પડ્યા છે। બધા મજૂરો પોતપોતાની જગ્યાએ કામે લાગી ગયા છે। આ છે ટેની, ખાવાનું ખાઈ રહી છે। આ છે અંદર મશીનનો પ્લાન્ટ, જ્યાં ઈંટો બને છે। ને આ બાજુ પણ મજૂરો છે બારે, ટ્રક પણ આવીને ઊભી છે। મજૂરો આ બાજુ પણ બારે પણ કામ કરી રહ્યા છે મિત્રો। આ ટ્રક આવીને ઊભી છે, ફ્લાય એશની થેલીઓ લઈને આવી છે ટ્રક। સામે તમારા ભાઈનું લોડર પણ પડ્યું છે। આવો છે કંઈક બહારનો નજારો મારા ચાહક મિત્રો, બહુ મજા આવશે તમને। અને આપણો રૂમ કોને ખુલ્લો કર્યો છે મેં એક છોકરું છે એક, એને ખોલી નાખ્યો રૂમ। લાઇટની રૂમ પણ બંધ છે। આપણે પાળી ઉપર આપણે હેડવા માંડી ગયા છે ને આ પાસે પણ મજૂરો પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે। આવું છે બહારનું લોકેશન અને તમને પણ જોઈને ખૂબ જ મજા આવશે। વરસાદ નથી, એ લારી જઈ રહી ઈંટોની ભરેલી, તમને પણ બહુ મજા આવશે મિત્રો। વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો। તમારું હાર્દિક સ્વાગત છે। જોઈ શકો છો કેમ પટ્ટેથી માલ જાય છે। આ છે અંદરનો નજારો।
આ છે આ આપણું ઓફર. દરરોજ આમ જ માલ નાખવાનો હોય છે આપણે ભરીને. આ 3 ઓફર છે, ઓટોમેટિક સિસ્ટમ વાળા છે. સેન્સર લાગેલી છે એટલે ઓટોમેટિક ખોલી જાય, પોતપોતાના વજન પ્રમાણે પડ્યા જાય છે. અને આ બાજુ છે પીપળાનું ઝાડ ને એક અને હનુમાન દાદાની ડેરી છે, મંદિર. અને સામે જે સફેદ ઊંચા થોડાક મકાનો દેખાઈ રહ્યા છે એ છે નાનકડું એવું ગામડું. જોઈ શકો છો આ ગામડું છે. આ છે આપણે બીજા નંબરનો ગેટ. આપણી રૂમ પાછળ છે એ કાચા રસ્તા વાળો છે. અને આ બાજુ સામે ગાડી ને ઓફિસ ને લોડર દેખાય. ઈ કણે પહેલા નંબરનો ગેટ છે. ઈ કણ ડામર રોડ છે, આરસીસી. અને આમ જુઓ માણસો જાય છે પોતપોતાની રીતે. લારીઓ લઈને ભરેલી લઈને ગયા હતા ને ખાલી કરીને આવ્યા છે. આવું છે આજનું કંઈક લોકેશન. અને સુરત દાદા પણ મસ્ત મજાના નીકળી ગયા છે વાદળોમાંથી. આ આવું છે સ્વર્ગનો નજારો, સ્વર્ગ. ખાલી પ્લેટો ભરવા વાળા પણ આવી ગયા છે. હા, હાથ ઊંચો કરી રહ્યા છે કનુ કાકા. બીજી ભરેલી પણ લારી જાય છે મિત્રો. અને આ 2 જણા પ્લેટો ખાલી લઈ જાય છે. બીજા મજૂરો પ્લેટો ખાલી, ઈટો ખાલી કરીને પ્લેટો જોજો ભરે છે. ઝૂમ કરીને બતાવું છું. એક પ્લેટમાં 15 ઈટો નીકળે છે. આવવું પડશે, આવવું પડે. ભરો, હું આવું ધક્કો મારવા. કારણ કે આપણે કાંઈ કામ હોતું નથી મિત્રો. લોડર ચલાવી અને જ્યાં સુધી આ ખાલી નહીં થાય ને ત્યાં સુધી આપણે બેહી રહેવાનું છે. એવું છે આપણું કામકાજ. અને ક્યાંક એવું આ લોકો હમણાં કેમ મને ધક્કો મારો બોલાવે એમ, ક્યાંક આપણે ધક્કો મારી દઈએ તો નાના નથી થઈ જતા. એકબીજા મળીને કામ કરીએ તો સારું લાગે. એકબીજાને કામ કરવા લાગીએ તો સારું રહે. જુઓ આ બાજુ બૈરા તૈયારી કરી રહ્યા છે. બાયુ ગાડીમાં ચડવાની, કારણ કે ઠેલિયું ખાલી કરવા માટે. આજનું લોકેશન આવું છે મિત્રો. વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રોને. વ્લોગ સારો લાગે તો તમારા ભાઈને સપોર્ટ કરજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો મારા વાલા મિત્રો. બીજું તો તમને શું કહું, એકાબીજા મિત્રોને સપોર્ટ કરતા રહેજો તો આપણે આગળ વધીશું મારા વાલા મિત્રો. જો એની રીતે પડી રહ્યું છે, એનો વજન પૂરો થઈ જશે એટલે એ બંધ થઈ જશે ઓટોમેટિક. આ છે અંદરનો ફેસ. જો બીજી પણ જાય છે લારી ભરેલી.